શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહાસ્વામી જય. આપણે ખરેખર વિચાર કરીએ, શાસ્ત્રી મહારાજ આપણે ન મળ્યા હોત તો આપણે શું કરતા હોત, એ પ્રશ્ન છે. શાસ્ત્રી મહારાજને લીધે યોગી આપા, પ્રમુખ સાંઈ મહારાજ, આ બધા આપણને મળ્યા અને જન્મો જન્મની ભૂખ આ આત્મા ભટકે છે, એને કંઈ ચેન પડતું નથી. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી એમાંથી છુટકારો થાય નહીં. મહારાજે પોતે વાત કરી કે શાસ્ત્રમાં ભલે લખ્યું હોય કે દેહને આત્મા રૂપે વર્તીએ, મારે કંઈ થાય જ એમ નથી. ગમે એવું થાય તો આત્મા વર્તાય નહીં. ઉપાસના હોય તો થાય. અને ઉપાસના મહારાજે વાત કરી, આ સામાન્ય ઉપાસનાની વાત નથી કે જે દેહથી પર અક્ષરધામમાં એટલે માયા પરની વાત છે, એ ઉપાસના હોય તો કામ થાય. તો મહારાજે વાત કરી એટલે એ પ્રમાણે જોવા જઈએ તો કોઈનું આત્યંતિક કલ્યાણ ના થાય. કલ્યાણ થાય અને આત્યંતિક કલ્યાણ કે જેના પછી જન્મન રહે જ નહીં, એવી વાત કરી. એ તો એ મહારાજની લાઈનમાં જ આવે. શ્રીજી મહારાજ કેટલી મોટી વાત છે. મહારાજના સંબંધવાળા, મારા સંબંધવાળા હોય એ વર્તમાન ધરાવે તો એ 84 છૂટી જાય. બાકી કોઈ રીતે 84માંથી બહાર આવે એમ નથી. ગુણાતીતાન સ્વામીના વખતમાં એક બ્રાહ્મણ હતો, એ સ્વામીને વાત કરી કે સ્વામી, આ લોકો મને 84માંથી કાઢી મૂકે છે. સ્વામી કે આકરા થઈને કે કોણ છે સહેજાનસે વગર તારે 84માંથી કાઢે એવો? સ્વામી કે એ 84 નહીં, આ મારી નાતથી 84. સ્વામી કે એ ભલે, એ તું જાણ, પણ આ 84માંથી બહાર. એટલે બહુ મોટી વાત છે. આપણને ખેલ લાગે છે, પણ 84 બહાર નીકળવું જબરદસ્ત વાત છે. અને આપણે તો ભગવાનનો સંબંધ થયો છે, તો એના સંબંધવાળાના સંબંધવાળાના સંબંધવાળા એ 84માંથી કાઢી મૂક્યા. એટલી જબ્બર વાત છે. એટલે આપણે આ જે પ્રાપ્તિ થઈ છે એ જબરદસ્ત છે. એ એમાં જો આપણે જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો કાંઈ બાકી રહેતું નથી. કોઈ જગ્યાએ જવાનું, ઉપાસના કરવાની, બીજી ત્રીજી કોઈ માથાકૂટ નહીં. અને પ્રાપ્તિનો વિચાર જો ખરેખર હોય, શ્રીજી મહારાજ કેવા ભગવાન, કેવા મળ્યા છે, અને ગુણાતીતાન સ્વામી કેવા મળ્યા છે, અને બેને ધારક સત્પુરુષની વાત એના લાઈનમાં એના જેવા જ, એટલે બધું બહુ મોટી વાત છે. એટલે આપણે બળમાં રહેવું. બીજું બધું તો આપણે હોય, સ્વભાવ હોય, આ બીજું બધું હોય, ઊંસાથુંથી થતી હોય, ઘર્ષણ થતું હોય, હવે બધું જ. પણ આપણે બધા દેહથી પર, માયા પર થઈ ગયા છે, એ વાત તો નક્કી છે. અને બીજા બધા જે હોય એ માયાની અંદર હોય. પછી ગમે એટલું સત્વગુણ હોય, ગમે એટલું બધું હોય, પણ તોય માયા પર ના થાય ત્યાં સુધી શ્રીજી મહારાજ અમે જોયું ઠેઠ પાતાળથી
પ્રકૃતિ પુરુષ સુધી બધા એક સમાન છે. જો પાતાળથી લઈ પ્રકૃતિ પુરુષ સુધી બધાને એક સમાન ગણ્યા. એટલે જ્યાં મહારાજની ઉપાસના, મહારાજ સ્વામીની ઉપાસના આવે તો જ કામ થાય એવું છે. એટલે આમ કહેતા બહુ ભાગ્યશાળી છે ખરેખર. હવે કામ નીકળી ગયું છે. અનંત જન્મથી અંજમથી ભટકીએ છીએ પણ કોઈ મેળ પડ્યો નથી. અને આ પહેલી જ વાર આ સત્સંગ મળ્યો છે. એટલે મારે જતન કરીને રાખવું. ઓલા પહેલાં જે છે ઓલા બંડી પહેરી એની નીચે બંડી પહેરી અને એની અંદર ખિસ્સું હોય એમાં પૈસા રાખતા હોય અને પછી જતન કરીને રાખે. પણ તોય પાપા કલાકે એનો હાથ ફરે જ જોવા સલામતી કેવી છે કે ખિસ્સું કપાયું નથી ને. એટલે આવી રીતે એટલે મહારાજ કહ્યું કે આ જતન કરીને રાખવા સત્સંગ. મારાના વચ્ચેનો મહારાજ કહે કે મારા વચ્ચેનો વિશ્વાસ હોય, આ વિશ્વાસ જ બધું કામ થાય છે. આખી દુનિયા મહારાજ એવું કે રેતીમાં વહાણ ચાલે, વિશ્વાસે કંઈ રેતીમાં વહાણ ચાલે, એટલી બધી મોટી વાત છે. તો મહારાજ સ્વામી એમાં વિશ્વાસ હોય તો શું બાકી રહે? આપણે નિરાતે ઊંઘી જઈએ, નિરાતે બધું કોઈ માથે ભાર ના રહે એવી બધી વાત છે. એટલે આપણે મહારાજ સ્વામી એટલા પરના પર પુરુષ છે, મળ્યા છે, એની ઉપાસના આપણે છે. અને નિશ્ચિંત રહેજો. મારે કહ્યું તો ખરેખર તમારું કામ થઈ ગયું છે. મેં ગમે એટલે હશે તો 2-4 જન્મે આમ ટીપા છું પણ તોય આ લોકમાં સત્પુરુષના યોગમાં છે. મારે કે સત્પુરુષ અક્ષરધામનું મધ્ય છે. એટલે એમાં એનો યોગ એટલે અક્ષરધામમાં જ છે. ભલે સ્વભાવ યુક્ત છીએ આપણે અહીંયા. ઓલા અક્ષરધામમાં તો સ્વભાવ કંઈ રહે જ નહીં, બધું ક્લીન સફાચટ થઈ જાય. પણ અક્ષરધામમાં જ છીએ આપણે. એટલે એ વાત છે. એટલે વિશ્વાસ અને વિશ્વાસ કેમ ના હોય? પંચ વર્તમાને મહારાજને જૂઠું બોલવાનો કોઈ સ્વાર્થ નથી. ગમે એવું કે એટલે એ સાચું જ પડે. સ્વાર્થ કોને હોય? કે જે સ્ત્રી, ધન અને કીર્તિ એના માટે કંઈ પ્રયત્ન કરતા હોય એને કંઈક કોઈ ખૂણે કંઈક પણ સ્વાર્થ હોય. પણ આ ત્રણેયથી મુક્ત છે. આ ત્રણેય જોઈતું જ નથી. તો હવે એની આગળ ક્યાં સ્વાર્થ રહે? હવે મારે બ્રહ્માંડો છે, અણુ જેટલા મહારાજની દૃષ્ટિમાં અણુ જેટલા છે. હવે બ્રહ્માંડની અંદર આપણે 14 લોક આવે. 14 લોકમાં આપણે શું ગણતી? એટલે જોવા જઈએ તો આ બ્રહ્માંડની અંદર આપણે કીડી જેવા છે. કીડી કરતાં નાના. હવે એની આગળ જૂઠું બોલવાનું શું? ભગવાન શું જૂઠ? હજારો કીડીઓ જતી હોય અને એક કીડીને આપણે કહીએ જૂઠું બોલીએ, શું મતલબ એને? જૂઠું બોલો ના બોલો એ કંઈ સમજતી જ નથી કીડીભાઈ. તો એટલે શ્રીજી મહારાજને આપણી પાસે કાંઈ લેવા દેવા નથી કોઈ રીતે. તો જૂઠું બોલવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે આ દ્રઢ કહીને રાખજો, મારા વિશ્વાસ રાખજો. મારે કે મારા વિશ્વાસ જ બધું આગળ ગાડું ચાલશે. શ્રીજી મહારાજની સ્થાપના એવી રીતે કરવી આપણા અંતરમાં. ભગવાન છે અને બે મત નહીં એવી રીતે પછી આગળ બધું આપણે ચાલશે. સ્વામી અક્ષર બ્રહ્મ ગુણાતન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા બધું ચાલશે. પ્રમુખ સાંઈ મહારાજ બધા સ્વામી બાપાએ તો બધું કેટલું બધું કાર્ય કર્યું છે. એટલે આપણે તો કંઈ બાકી રાખ્યું જ નથી જોવા જતાં. પણ એક મોટું કાર્ય
જે છે એ મહારાજના વખતથી ચાલે. ભગવાન ભજવા એ સૌથી મોટી વાત છે. અને ભગવાન ભજવામાં સ્વભાવ આડા આવે છે. બીજું બધું સેવા કરીએ, ભક્તિ કરીએ, જ્ઞાન કરીએ, બધું કરીએ, પણ સ્વભાવ એવા છે ને એ આપણને એકદમ પછાડે, એકદમ 1000 ફૂટની હાઈટ ઉપર નીચે તરિયામાં લઈ દે. અને સ્વભાવથી આપણે અંતરદૃષ્ટિ કહીને સ્વભાવને ઝાપટ મારતા રહી સ્વભાવને વશ કરવા એ એટલું જ રહે છે. બીજું બધું ગોઠવાઈ ગયું છે, બધું સારું છે, બધું ચાલે છે. મહારાજ ને સ્વામી ને ગુરુ પરંપરા એ તો આમ ચપટીમાં બ્રહ્માંડ ઊભું કરે. મંદિર ઊભું કરવાનું શું વાત છે? પણ આપણને જે સેવા આપી છે એ આપણા સ્વભાવ માટે એમાંથી ઘર્ષણ કહીને સ્વભાવ નીકળે એના માટે એ સેવા આપણને આપી છે. આપણે કોઈ લાયકાત નથી સેવા માટે, પણ એમણે સેવા આપી છે. અને સેવા આપી છે એનું કારણ આ જ છે, એને બ્રહ્માંડો રચી શકે એમને કોઈ જરૂર જ નથી કાંઈ જ. પણ આપણને જે આ સેવા આપી છે, જે કંઈ સેવા આપી, યત્કંચિત સેવા આપી છે, એનું કારણ આ જ છે કે આપણા સ્વભાવથી નિવૃત્તિ પામીએ અને શુદ્ધ થઈને અને બ્રહ્મરૂપ થઈને અને ભગવાનની ઉપાસના કરવાની એ જ વાત છે. એટલે એના માટે આ બધા પ્રયત્ન કરીએ છીએ. મહારાજ સ્વામી એ જો શ્રીજી મહારાજની વાત છે. મહારાજે કહ્યું દરેક પ્રકરણ ભક્તોને તમને દરેક પ્રકરણના અંતમાં આવે છે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. એમને બીજું કાંઈ નથી. ગુણાત્યાન સ્વામી કહ્યું કે મેં 40 એકાંતિક પકવ્યા છે. બીજી બધી કોઈ વાતમાં ગૌરવ ધરાવતા નથી, પણ એકાંતિક ભક્ત પકવ્યા એટલે એના માટે એમને ગૌરવ છે. અને સ્વામી કહ્યું કે મેં 200 જણને બ્રહ્મ વિદ્યા ભણાવી છે, તે કંઈક બીજા 200ને ભણાવશે. એટલે આ કાર્ય તો ચાલુ જ રહેવાનું છે. આપણે લાભ લઈએ કે ના લઈએ તમારી મરજી, પણ આ કાર્ય શાસ્ત્રીમાનું કાર્ય ચાલુ જ રહેવાનું છે, ચાલુ રહેશે. એટલે એમાં આપણે સામેલ થઈ જઈએ, ભરી જઈએ અને આપણું કામ કાઢી નાખીએ એ જ પ્રાર્થના.